જય માતાજી બધાને આપણે બધા મજામાં આવીશું અને આપણે મિત્રો પેટ્રોલનો પંપે ફૂલ ટ્રાફિક છે અને આપણે પેટ્રોલ પુરાવા જવાનું છે ગાડીમાં જો તે ગાડીમાં પેટ્રોલ પુરાવા જવાનું છે જો તે આટલું પેટ્રોલ છે જો આમાં આવતું દેખાય છે આખું પેટ્રોલ દેખાતું નથી આપણે જવાનું છે પેટ્રોલ પુરાવા અને પેટ્રોલમાં ખૂટી જવાનું છે આ બંધ થઈ જવાનું છે પછી એવી અફવા આવી છે તો બ્લોગ જોતા રહેજો। डीजल અને પેટ્રોલની હડતાલ જોઈ લો, ટ્રાફિક જોઈ લો, ખાલી પલગમની અંદર ટ્રાફિક ડીઝલ માટે પેટ્રોલ માટે જોઈ લો। કે ડીઝલ તમને ભરી આપવામાં આવશે નહીં, એમાં તમારે પેટ્રોલ પંપના માલિકને પૂરો સહકાર આપવાનો આવશે, કોઈ ખોટી જીત કરવાની રહેશે નહીં। જો કોઈ એવી રીતે ગેરકાયદેસર માંગણીઓ કરીને વાહન સિવાયની વસ્તુઓમાં પેટ્રોલ કે ડીઝલ ભરી આપવા માટે દબાણ કરશે કે દાદાગીરી કરશે તો એ તમામના વિરુદ્ધમાં કાયદેસર રીતે ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે સંગ્રહખોરી ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવે છે એટલે બિનજરૂરી સંગ્રહખોરી કરવાનું ટાળવાનું રહેશે। સાથોસાથ જે ખોટી અફવાઓ ફેલાવે છે કે જથ્થો નથી ખતમ થઈ ગયો છે એવી અફવાઓ પર કોઈએ ધ્યાન આપવાનું નથી। સર, પર્યાપ્ત માત્રામાં દરેક જગ્યાએ જથ્થો ઉપલબ્ધ હોય છે, પરંતુ તમે એક જ જગ્યાએ મોટી સંખ્યામાં ટોળું એકત્રિત થઈ જાઓ તો જે તે સ્ટોક છે એ ખતમ થઈ જાય, સ્વાભાવિક છે। એટલે તમામે નિયમ નું પાલન કરીને તમારા સાધન જે બી છે એ લઈ શાંતિપૂર્વક તમારા માત્ર સાધનની અંદર તમને જ્યારે બી સ્ટોક હશે ત્યારે ભરી આપવામાં આવશે અને એની અંદર તમામે સહકાર આપવાનો હશે અને જો કોઈ સહકાર નહીં આપે તો કડકમાં કડક કાયદેસરના પગલા એના વિરુદ્ધમાં લેવામાં આવશે। બરાબર।